આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત અને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર શ્રી ગ્રામ સેવક કેન્દ્ર ખડસલી પશુપાલન પોલિટેકનિકનો એનએસએસ શિબિર ઘાણલા મુકામે યોજવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ એનએસએસના વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી. ત્યારબાદ સ્થાનિક સરપંચ કાળુભાઈ તેમજ મોહનબાપા તેમજ શામળાભાઈ તેમજ બદરુભાઈ તેમજ શાળાના હરેશભાઈ પંડ્યા ઉપસ્થિત ગ્રામજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી એનએસએસ શિબિર કેમ્પને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિટેકનિકના પ્રિન્સિપાલ ડોક્ટર કુણાલ બળાદાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને એનએસએસ શિબિર અંગેના કામગીરી તેમજ મહત્વ વિશે માહિતગાર કર્યા. તેમજ આવેલ તમામ મહેમાનોનું સૂતરની આંટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલિટેકનિક વિદ્યાર્થી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તૈયાર કરેલ ગીત રજૂ કરવામાં આવ્યું અને સરપંચ દ્વારા પણ શિબિરને લગતા અભિપ્રાય તેમજ કામગીરી અંગે માહિતગાર કરવામાં આવેલ. પ્રોગ્રામ ઓફિસર તરીકે ડોક્ટર ગઢવી, ડોક્ટર બદાણી તેમજ ડોક્ટર બલદાણીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પ દરમિયાન શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડોક્ટરની ટીમ દ્વારા આરોગ્ય કેમ્પ, જેમાં ડાયાબિટીસ, બીપી, અનેકવિધ રોગો સારવાર કેમ્પ પણ ગોઠવવામાં આવશે. ત્યારબાદ પશુ ચિકિત્સા કેમ્પ પણ આ શિબિર દરમિયાન ગોઠવવામાં આવશે, તેમ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કુણાલ એમ બદાણી દ્વારા જણાવવામાં આવેલ. તેમજ ગ્રામજનોને સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવેલ. રિપોર્ટર અનિરુદ્ધ ત્રિવેદી, એનએન ન્યૂઝ, અમરેલી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. जगे स्वराष्ट्र के लिए जगे जगे स्वयं सदैव सुंदरा सवार दे, स्वयं सदैव सुंदरा सवार दे. हम उठे उठेगा जग हमारे संग साथियों, हम बढ़े तो सब बढ़े. જેમને આપણને મોહનદાદા વિશે વાત કરું તો લોકશાળા ખડસલીના પ્રથમ બેચના વિદ્યાર્થી જે આપણી વચ્ચે બિરાજમાન છે. આ વાત માટે ગર્વ લેવો પડે કે આ કાર્યક્રમ સાથે મળીને આ કાર્યક્રમ કરવાનો છે. તો જે એનએસએસનું સૂત્ર છે કે હું નહીં પણ તમે, એને સ્થાન નજરઅંદાજ ન કરી શકાય. એનએસએસનું દર્શન સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત અને ખાસ શિબિરની પ્રવૃત્તિના માધ્યમમાં આવતી હોય તથા ખાસ શિબિરની અંદર કુલ 7 દિવસની શિબિર યોજવામાં આવે, જે આપણી શિબિર 18 થી 24 તારીખ સુધી આ ગામમાં યોજાનાર છે. તો રાષ્ટ્રીય સેવા યોજનાની વાત કરું તો સમગ્ર વિશ્વમાં આપણા રાષ્ટ્રની અને અન્ય રાષ્ટ્રોની હરોળમાં જો આપણે એક વિશિષ્ટ રાષ્ટ્ર બનાવવું હોય તો સાંસ્કૃતિક